વડોદરામાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો। ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો। પરવાનગી વગર જ સ્માર્ટ મીટરો લગાવ્યાનો આરોપ લગાવ્યો છે। 55માંથી 30થી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। લોકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરી છે। પરવાનગી વગર લગાવેલા મીટરો કાઢી જવા રજૂઆત કરવામાં આવી છે। તો ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। 55માંથી 30થી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। લોકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરી છે। તો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કે પરવાનગી વગર લગાવેલા મીટરો કાઢી જવા રજૂઆત કરી છે। બે દિવસ પહેલા અચાનક અમારી લાઈનની અંદર બપોરે આ સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા। જાણે એવી રીતે લગાવતા હતા પિક્ચરમાં ગુંડાઓ કેવી રીતના આવી જાય। અચાનક ઘર બંધ હોવા છતાં પણ એના ઘરે પણ લગાવી દેતા જાણ કર્યા વગર। એ ઘરના મકાન માલિકને ખબર હોવી જોઈએ કે સ્માર્ટ મીટર લગાવવાના છે। જાણ કર્યા વગર આડેધડ 35 થી 40 મીટરો લગાવી દીધા। એ યોગ્ય નથી। એમ મંજૂરી તો લેવી પડે, વાતચીત કરવી પડે। ઉપરથી એ લોકો કહે છે કે આ તો અમારી પ્રોપર્ટી છે। ભલે તમારી પ્રોપર્ટી હોય પણ એક પદ્ધતિમાં કામ કરવું જોઈએ। અત્યારે સરકારનો નવો નિયમ છે એમ કે જીબી વાળા નવું મીટર લાવ્યા સ્માર્ટ મીટર। એ સ્માર્ટ મીટર નથી, બે સ્માર્ટ છે। એક દિવસમાં 16 યુનિટ ફરી ગયા છે અમારા। એનાથી અમને અને આખી ચોકલેટ સમાજને ઘણી તકલીફ થઈ રહી છે। તો મહેરબાની કરી આ પહેલાનું જે મીટર હતું તે પાછું લાવીને અમને આપી દો।